રીતે આપણે જોયું કે આજે એક દિવસની શરૂઆત, માર્કેટ સેશનની શરૂઆત દબાણ સાથે પણ આપણે નીચલા સ્તરેથી સારી રિકવરી આવતા જોઈ અને 5% દબાણની સાથે આપણે 5%ની ઉપરનું દબાણ નિફ્ટી ઉપર આપણે બનતું જોયું છે. તો 25,198ની આસપાસ નીચલા સ્તરેથી તો સારી રિકવરી આપણે કહી શકીએ. તો હવે આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ગુડ ઇવનિંગ એવરીવન. સો સવારે 8 વાગ્યાના ઇન્ટરેક્શનમાં જ્યારે ગિફ્ટ નિફ્ટી એક મોટી ગેપડાઉન ઓપનિંગ સજેસ્ટ કરી રહ્યું હતું, ત્યારે આપણે આ ગેપડાઉન ઓપનિંગને બાય કરવાની સલાહ આપી હતી. અને જે સપોર્ટ લેવલ મેં મેન્શન કર્યા હતા એ 25,100 થી લઈ અને 25,050ના હતા. અને સવારે 25,083ના બોટમ બનાવીને આપણને એક સારી રિકવરી જોવા મળી. તો હજી પણ અમારો એક ઓવરઓલ વ્યૂ છે એ પોઝિટિવ છે અને આ જ સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને નિફ્ટી પર વ્યૂ હોલ્ડ કરવાની સલાહ રહે છે. ઓન ધ હાયર સાઇડ 25,333ના રેઝિસ્ટન્સ લેવલ પણ આપણે મેન્શન કર્યા હતા. એક ડબલ ટોપ કહી શકાય એ લેવલની આજુબાજુ બન્યું છે. સોમવારે પણ આ લેવલથી નિફ્ટી પાછું ફર્યું હતું અને મંગળવારે પણ આ લેવલની નજીકથી નિફ્ટી પાછું ફર્યું હતું. 25,333 એક ઇમિડિયેટ ટાર્ગેટ અથવા રેઝિસ્ટન્સ ગણી શકાય. અને એ ક્રોસ થાય તો પછી 25,600ના એક નેક્સ્ટ મેજર ટાર્ગેટ હોરાઇઝન પર આવશે. નિફ્ટી બેંકમાં પણ આપણે સવારના ગેપ ડાઉન ઓપનિંગ છે એને બાય કરવાની સલાહ આપી હતી. અને આમાં સપોર્ટ લેવલ આપણે જે મેન્શન કર્યો હતો એ લગભગ 51,100નો હતો. રિસન્ટ બોટમ્સને કનેક્ટ કરી આરલી ચાર્ટ્સ પર તો એ ટ્રેન્ડલાઇનનું લગભગ 51,100ની આજુબાજુ સપોર્ટ આવશે. તો આ જ સ્ટોપ સાથે નિફ્ટી બેંકમાં પણ લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને આ ડીપ છે એને બાય કરવાની પણ એક સ્ટ્રેટેજી અપનાવી શકાય. 51,940 અમારા હિસાબે નેક્સ્ટ ટાર્ગેટ છે. ઓલ ટાઈમ હાઈ બન્યા પછી જે કરેક્શન આપણને ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યું એનો એક 61.8% રિટ્રેસમેન્ટ લેવલ 51,940 છે. તો આ બે સપોર્ટને ધ્યાનમાં રાખીને નિફ્ટી એઝ વેલ એઝ નિફ્ટી બેંકમાં આપણે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી. તો પ્રદીપજી, નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરીને ચાલી રહ્યા છો. ઘટાડે ખરીદારોને પણ અપ્રોચ તમે અહીં આગળથી અપનાવીને ચાલી શકો છો. તો નિફ્ટીની જો અહીં આગળથી વાત કરી લઈએ તો અહીં આગળ જે પહેલો ટાર્ગેટ છે 25,333નો અને ત્યારબાદ 26,600 સુધીના ટાર્ગેટની પણ અહીં આગળથી આપણે સંભાવના જોઈ રહ્યા છે. ખરીદારી તરફ રહેવાની સલાહ પ્રદીપજી તરફથી બનતી દેખાઈ રહી છે. નિફ્ટી બેંકમાં પણ અહીં આગળથી આપણે જો વાત કરીએ તો ખરીદારી તરફનો વ્યૂ બની રહ્યો છે. 51,100નો સ્ટોપલોસ તમારે અહીં આગળથી ધ્યાને રાખવાનો છે અને 51,940ના ટાર્ગેટ ધ્યાને રાખીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર પ્રદીપજીની સલાહ પોઝિટિવ સલાહ બનતી દેખાઈ રહી છે. ખરીદારી તરફ રહી શકો છો. અન્ય નિષ્ણાતોની કઈ રીતની સ્ટ્રેટેજી છે એના ઉપર આપણે ચર્ચા કરી લઈએ. તો KR ચોકસી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાની સલાહ ઉપર નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. 25,170ની આસપાસ ટાર્ગેટ તેઓ 25,270નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 25,120નો રાખવાની સલાહ હેમેન કાપડિયા તરફથી. હવે જોઈએ કુશઘોડાસરા.comના કુશઘોડાસરાની સલાહ. એમણે પણ નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 25,500નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 25,100નો સ્ટોપલોસ રાખો. તો કુશઘોડાસરા તરફથી પણ ખરીદીની સલાહ. અને રચના વૈદ્ય.ઇનના રચના વૈદ્યની સલાહ પર નજર કરીએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,450નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 25,170નો રાખવાની સલાહ રચનાજી તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા તમામ નિષ્ણાતો એક પોઝિટિવ વ્યૂ માર્કેટ પર રાખીને ચાલી રહ્યા છે. ખરીદી તરફ રહેવાની સલાહ. અને હવે પ્રદીપજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની અહીંયા કરતી શરૂઆત કરશું. પ્રદીપજી, આજે આપણે એક ક્રૂડની ખાસી એવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતા જોઈએ. ક્રૂડમાં મોટો ઘટાડો આવ્યો ને એની ઇમ્પેક્ટ આપણને OMCs સ્ટોકમાં પણ આવતી દેખાય અને પેઇન્ટ્સમાં પણ. તો આજનો ટોપ ગેનર જે છે એશિયન પેઇન્ટ્સ બનતો દેખાયો છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો ત્યાં આપણે આજે લગભગ 3.5% જેવી મજબૂતી અહીંયા આગળથી જોઈ છે. તો આ મજબૂતીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આગળ અહીંયા આગળ આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ઇનફેક્ટ આજના બે ટ્રેડિંગ પિક્સમાં એશિયન પેઇન્ટ્સ પણ મેં શોર્ટલિસ્ટ કર્યો હતો. ક્લિયરલી આજે આ સ્ટોકમાં એક ઘણા સારા એવરેજ વોલ્યુમ સાથે ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. આ બ્રેકઆઉટ ના કેવલ ડેલી ચાર્ટ્સ પર પણ એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર પણ મટીરિયલાઇઝ થઈ રહ્યું છે. અગર જો એના જુલાઈ 2023 અને એના પછીના જાન્યુઆરી 2024ને કનેક્ટ કરીએ સ્ટોક્સને તો એ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ સ્ટોક મટીરિયલાઇઝ કરી રહ્યો છે, કન્ફર્મ કરી રહ્યો છે. તો ટ્રેડિંગ પિક તરીકે આ સ્ટોક અત્યારે હું રિવીલ કરીશ કે કરંટ રેટ છે લગભગ 333નો છે. એની આજુબાજુના લેવલ પર સ્ટોકને લઈ શકાય.
3140નો સ્ટોપ લોસ અને 3360ના ટાર્ગેટ રહેશે. 3 થી 4 દિવસ માટેનો આ રેકમેન્ડેશન છે. પણ ઓવર લોંગર ટર્મ થોડુંક જોઈએ, કપલ ઓફ મંથ્સની વાત કરીએ તો આ સ્ટોકમાં 3530-3540 સુધી જવાની પણ ક્ષમતા છે. તો ટ્રેડિંગ એઝ વેલ એઝ મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટોકને કન્સિડર કરી શકે. ઓકે, તો એશિયન પેઇન્ટ એક પ્રદીપજીનો ટ્રેડિંગ કોલ્સ પણ અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે. એમની પસંદગીનો સ્ટોક ખરીદારી કરવાની સલાહ. હાલના લેવલથી ખરીદારી કરીને ચાલી શકો છો. 3140નો સ્ટોપ લોસ અને 3360નો ટાર્ગેટ 3 થી 4 દિવસની અંદર તમને બનતો દેખાઈ શકે છે. અને થોડો મીડિયમ ટર્મનો ટાઈમ આપશો તો 3540 સુધીના પણ તમને અહીં આગળથી આ ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો એશિયન પેઇન્ટ્સ ઉપર ખાસ આપને માટે આ સલાહ પ્રદીપજી તરફથી. પ્રદીપજી, તો એક આપનો ટ્રેડિંગ કોલ આપણે અહીંયા ખાતે ડિસ્કસ કર્યો છે, તો બીજો કોલ પણ ડિસ્કસ કરી લઈએ. બીજો કયો આપની પસંદગીનો સ્ટોક આજે બની રહ્યો છે? પેઇન્ટ્સની સાથે આજે ફર્ટિલાઇઝર સ્પેસમાં પણ આ સારું મોમેન્ટમ હતું, તો એમાંથી દીપક ફર્ટિલાઇઝર મેં પસંદ કર્યો છે. સ્ટોક એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે અને છેલ્લા 4-5 દિવસ નેરો રેન્જ કોન્સોલિડેશન થઈ રહ્યું હતું અને આજે એક સારા વોલ્યુમ સાથે આ કોન્સોલિડેશન અપવર્ડ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. 1100ની આજુબાજુનો બંધ છે. 1060નો સ્ટોપ લોસ રાખી 1151ના ટાર્ગેટ માટે દીપક ફર્ટિલાઇઝરને કન્સિડર કરી શકાય. આમાં પણ ટાઈમ ફ્રેમ 3 થી 4 દિવસનો રહેશે ને એશિયન પેઇન્ટ્સ અને દીપક ફર્ટિલાઇઝર બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરેલા. ઓકે, તો એક બીજો પ્રદીપજીની પસંદગીનો સ્ટોક જે છે દીપક ફર્ટિલાઇઝર, ત્યાં પણ ખરીદારી કરવાની સલાહ. 1060નો સ્ટોપ લોસ અહીં આગળથી તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 1151, 1151ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. 3 થી 4 દિવસની ટાઈમ ફ્રેમ માટે આ બંને સ્ટોકની અંદર ખરીદારી કરવાની સલાહ, દીપક ફર્ટિલાઇઝર અને એશિયન પેઇન્ટ્સ. ત્યારે જ પ્રદીપજી, આપણે એશિયન પેઇન્ટ્સની વાત કરી. ગ્રાસિમમાં પણ પેઇન્ટનું થોડું કન્ટ્રીબ્યુશન છે, સિમેન્ટનું પણ ગ્રાસિમની અંદર છે અને સિમેન્ટના સ્ટોકની પણ અહીંયાથી જ આપણે ચર્ચા કરી લઈએ. 2-3 દિવસથી એક સારું મોમેન્ટમ છે. આજે પણ ગ્રાસિમ 1.88% મજબૂત, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ મજબૂતી તરફ, અન્ય ઘણા સિમેન્ટના કાઉન્ટર પર મજબૂતી તરફ રહ્યા છે. તો આમાંથી આપની કોઈ સલાહ રહેશે? કોઈક સ્ટ્રોંગ ચાર્ટ આપને લાગે છે? થોડા દિવસ પહેલા સિમેન્ટ સ્પેસની ચર્ચા ચાલી રહી હતી ત્યારે મેં જેકે સિમેન્ટ રેકમેન્ડ કર્યો હતો. ઇનફેક્ટ આ સ્ટોક અમે પ્રોવિઝનલ પિક તરીકે અમારા ક્લાયન્ટ્સને 4310 પર રેકમેન્ડ કર્યો હતો અને 4381 અને 4820ના બે અપસાઇડ ટાર્ગેટ હતા જે આપણે દર્શકો સાથે શેર કર્યા હતા. એમાંનો 4681 વાળો ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થયો છે અને પ્રાઇસ જે અપમૂવ આવી છે એના થકી મને લાગે છે કે 4820ના ટાર્ગેટ પણ બહુ ઝડપથી આવશે આ સ્ટોકમાં. તો આ સ્ટોક હું ફરીથી રેકમેન્ડ કરીશ. અને આજની અપમૂવ પછી 4570-4575 એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે, જે રિવાઇઝ સ્ટોપ લોસ સાથે જેકે સિમેન્ટમાં પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ ઘણા દિવસ પછી આજે 34 DMA ની ઉપર ડિસાઇસિવ બંધ આવ્યો છે. તો આ સ્ટોકમાં પણ અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે અને 11,940 અને એના પછી ઓલ ટાઈમ હાઈ જે 12,078ના બન્યા છે એ બે ટાર્ગેટ આવનારા થોડાક દિવસોમાં પોસિબલ છે. ઓન ધ લોઅર સાઇડ 11,380 એક ડિસન્ટ સપોર્ટ છે જેના સપોર્ટ સાથે અલ્ટ્રાટેકમાં પણ બાઇંગ કરી શકાય. ગ્રાસિમમાં પણ આજે એક સારું મોમેન્ટમ જોવા મળ્યું અને આમાં પણ મારા હિસાબે પોઝિટિવ વ્યૂ છે કન્સિડરિંગ આજે અર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. 2698નો એક સ્ટોપ લોસ રાખી આ સ્ટોકમાં પણ બાઇંગ કરી શકાય. 2877 જે જુલાઈ મહિનામાં ટોપ બન્યું છે એના ટાર્ગેટમાં છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી સિમેન્ટ સાથે રિલેટેડ સ્ટોક્સની વાત કરી. તો પહેલી સલાહ જે તમારે માટે બનતી દેખાઈ રહી છે, જેકે સિમેન્ટની અંદર બની રહી છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ. 4575નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અંબુજા ઉપર પણ અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ ખરીદારીની સલાહ, તો આ એક ખાસ આપણે ચર્ચા કરી સિમેન્ટની. અને પ્રદીપજી, આપણે OMCનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો આજે HPCLની અંદર ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી. BPCL, IOC આ પણ થોડા પોઝિટિવ સાઇડ જ રહ્યા. તો અહીંયા આગળ આપની કોઈ ખાસ સલાહ રહેશે? બટ HPCL આઉટસ્ટેન્ડિંગ રહ્યો પરફોર્મર. બાકી BPCL અને IOCમાં એટલા વધારો નથી જોવા મળ્યો. HPCLમાં ઇનફેક્ટ એક ઘણા સારા વોલ્યુમ સાથે 4.5%ની આસપાસનો ઉછાળો જોવા મળે અને સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બન્યા છે. તો મારા હિસાબે આમાં એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે. આજના જે ફ્રેશ અપમૂવ છે એના પછી જે સપોર્ટ છે 425 પર છે આર્લી ચાર્ટ પર, તો એના સ્ટોપ લોસ રાખીને અપમૂવને રાઇડ કરવો જોઈએ. આજે ભલે મ્યુટેડ રહ્યો પણ BPCLના ચાર્ટ ફોર્મેશન પણ સોલિડ છે, ઓવરઓલ સ્ટ્રોંગ
મૂવમાં છે સ્ટોક, તો આમાં પણ મારા હિસાબે આ લેવલે બાઇંગ કન્સિડર કરી શકાય. 343 એક ડિસન્ટ સપોર્ટ છે એનો સ્ટોપ લોસ રાખીને. ઓન ધ હાયર સાઇડ 367 નો એક ઇમિડિયેટ હર્ડલ ક્રોસ થાય છે, તો પછી આ સ્ટોકમાં 380 385 જેવા લેવલ્સ પણ પોસિબલ છે. સિમિલરલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચાર્ટ પણ પોઝિટિવ છે. 34 DMA નો સપોર્ટ 172.80 પર છે. આ સ્ટોપ લોસ રાખીને સ્ટોકમાં હોલ્ડ કરી શકાય, બાય કરી શકાય. 181 ઇમિડિયેટ ટાર્ગેટ છે અને ક્રોસ થાય તો 186 નેક્સ્ટ ટાર્ગેટ રહે. ઓકે, તો આપણે એક ઓએમસીસની ખાસ વાત કરી. પ્રદીપજી, એક વખત ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ જોઈ લઈએ. અહીંયા 6.5% જેવું દબાણ બન્યું છે. આને તમે કઈ રીતે જુઓ છો? તો ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી બેઉ જે ઓઇલ અને ગેસ પ્રોડ્યુસ કરે છે, તો જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ઘટાડો આવ્યો છે એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આ બેઉ કાઉન્ટર પર પડી છે. ઓઇલ ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી આજના સેશનમાં 20 ડીએમએના સપોર્ટની આજુબાજુનો બંધ છે, પણ આર્લી ચાર્ટ્સ પર એક સેલ કન્ફર્મ થયું છે. તમારા હિસાબે આ સ્ટોકમાં અવોઇડનો વ્યૂ રહેશે. ઓન ધ લોવર સાઇડ 645 એક નેક્સ્ટ 645 જેની આજુબાજુ 34 ડીએમએ છે એ નેક્સ્ટ ટાર્ગેટ રહેશે અગર જો આજનો ઇન્ટ્રાડે લો બ્રેક થાય છે. અને ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ છે આર્લી ચાર્ટ્સ પર એ 710 ની આજુબાજુ છે. તો 710 નું હર્ડલ ક્રોસ ના થાય ત્યાં સુધી ઓઇલ ઇન્ડિયામાં ફ્રેશ પોઝિશન અવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો અત્યારે ઓઇલ ઇન્ડિયાને તમે અવોઇડ કરીને ચાલો, તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ બની રહ્યો છે ને. આ સાથે હાલ સમય